પુણા વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનને લઈ કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ। થોડા સમય પહેલા પુણા વિસ્તારમાં ઇલેક્ટ્રિકનો થાંભલો પડી જતા એક બાળકીને ઈજા થઈ હતી। ત્યારબાદ શાસક અને વિપક્ષ દ્વારા લોકોને ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક થાંભલા કાઢી લેવાની બાહેંધરી આપી હતી, છતાં શાસક અને વિપક્ષ ઘોર નિંદ્રામાં। હજુ શું કોઈનો જીવ જાય એની રાહ જોઈ રહ્યા છે તંત્ર। સમગ્ર પરિસ્થિતિ જોઈ કોંગ્રેસ પક્ષના દિનેશભાઈ સાવલિયા તથા તેમની ટીમ દ્વારા થાંભલાને લઈ વિરોધ। દિનેશભાઈ સાવલિયા, કાર્યકારી પ્રમુખ, સુરત શહેર કોંગ્રેસ સમિતિ। દિનેશભાઈ, આજ રોજ કઈ રીતે અત્યારે જે જગ્યા પર ઊભા છીએ એ પૂણા વિસ્તારનો નાલંદા સ્કૂલથી કારગિલ તરફ ચોક તરફ જતો રસ્તો છે। 8 મહિના પહેલાં અહીંયા જ્યાં રસ્તો આપ જોઈ રહ્યા છો, લોકો અહીંયા ધંધો કરતા હતા, લોકો રહેતા હતા, એમના દુકાન મકાન લઈ અને રસ્તો જે ટીપી ફાઇનલ થયો તેમાં કબજો લેવામાં પણ 8 મહિના થવા છતાં આજે એ રસ્તો બની નથી રહ્યો। ક્યારે બનશે એ પણ પ્રશ્ન છે। અને એ રસ્તા ઉપરથી જે આપણે હાઈટેન્શન લાઇન જે જઈ રહી છે, અહીંયાથી લગભગ 2-2.5 મહિના પહેલાં એક પોલ તૂટ્યો પડ્યો અને એક દીકરીને વાગ્યું પણ। તો શું આ તંત્ર છે એ કોઈને મરવાની રાહ જોઈ રહ્યું છે કે આ મરે પછી હાઈટેન્શનના થાંભલા કાઢીએ? તો કોંગ્રેસ સમિતિ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો 15 દિવસની અંદર આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે અને જો હાઈટેન્શન લાઇન છે એને કાઢવાનું જે બાકી છે એ કામ કરવામાં નહીં આવે તો અહીંથી લોકોને સાથે રાખી એક આંદોલન કરવામાં આવશે કે લોકોને જે રસ્તાની તકલીફ પડી રહી છે, લોકોને જે હાલાકી પડી રહી છે એના માટે લડી અને લોકોના જે અધિકાર છે એ અમને અપાવવા માટેના પ્રયત્ન કરીશું। કારણ કે શાંતિથી લોકો અહીંયા ધંધો કરતા હતા, રસ્તો મોટો કરવો છે એનો એમ કરીને લોકોના અહીંથી ધંધા રોજગાર બંધ થઈ ગયા, લોકો જે રહેતા હતા એમનો પણ કબજો લઈ લીધો, એની સામે વાંધો નથી। પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ 8 મહિના છતાં પણ બનતા નથી અને જે હાઈટેન્શન લાઇન છે એ પણ નીકળતી નથી, તો એ પણ એક પ્રશ્ન છે। એને લઈ અને કોંગ્રેસ પક્ષ જો આનો નિકાલ નહીં આવે તો અહીંથી આંદોલન કરવામાં આવશે।